આજે અમે ગેસનો બાટલો ભરાવા આવી જઈશું ને અમને બાટલો ફ્રીમાં મળી જશે એવું તો ખબર જ નહીં હતી. ચાલો તમને બતાવું શરૂઆતથી. આઈએ દેખતે મજા આયેગા. તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં. તો તમે જુઓ કે આપણે ગેસના બાટલાની ચોપડી લઈને અને ગેસનો બાટલો પણ લઈને આવી ગયા છીએ લાઈનમાં ગેસનો બાટલો ભરાવા માટે. તો જોઈએ કેટલા ટાઈમ નંબર આવે છે ઊભા રહીને. તો તમે મારા વ્લોગમાં બનાવી રહ્યો તો હું તમને બતાવું. તો ફાઇનલી મિત્રો તમે જુઓ કે લાઈનમાં ઊભા રહીને હમણાં મળી જાય છે અમારા ફોલોવર મિત્રો. તો એ અમારા વિડીયો જોવે છે. તો એરા એમ કહે છે સુજલભાઈ અમને પણ વ્લોગમાં લો. તો આપણે પણ એમના વ્લોગમાં લઈ લીધા છે. તો જુઓ ચાલો એમને પૂછી લઈએ કેવો તમને મજા આવશે ગેસનો બાટલો ભરાય. મજા આવશે એકદમ મજા. ચાલો હવે શુક્ર સૂરજ ઉગાડીએ પછી તમને બતાવીએ. વાહ क्या मुस्कुराहट है. તો ફાઇનલી મિત્રો તમે જુઓ કે આપણે એકદમ મતલબ 2.5 થી 3 કલાક લાઈનમાં ઊભા રહીને પછી આપણો સુખનો સૂરજ ઉગી જ ગયો છે. તો તમે જુઓ કે આપણે ગેસનો બાટલો લઈને જઈએ છીએ હવે ઘરે. તો આપણા આગળ જે હતા સુખનો સૂરજ ઉગાવવાળા ભાઈ પણ જો સકરો લઈને જાય જ છે. તો ચાલો આપણે એમને પણ પૂછી લઈએ કે ભાઈ તમને સુખનો સૂરજ ઉગાડીને કેવો આનંદ થાય છે. ચાલો પૂછીએ એમને. સુખનો સૂરજ ઉગાડી કેવી મજા આવે? मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. તો ફાઇનલ મિત્રો તમે જુઓ કે આપણે તો સુખનો સૂરજ ઉગાડી નીકળી ગયા છે ઘરે જવા માટે. તો હજી જુઓ કેટલી બધી લાઈન છે તમે. તો એટલામાં મળી જાય છે આપણા એક બીજા ફોલોવર. જય હિન્દ દોસ્તો. તો ફાઇનલ મિત્રો આ વ્લોગ આટલો જ હતો. કેવો લાગ્યો મારો વ્લોગ કમેન્ટ કરી જણાવજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.